વડોદરાના સદભાગે ગઈકાલથી રાતથી વરસાદ બંધ થઈ ગયો છે અને ઉપરવાસમાં પણ વરસાદ ન હોવાના કારણે આજવામાં જે બહારથી આવક થતી હોય છે એ રોકાઈ ગઈ છે અને 212.45 જે લેવલ હતું અને તેના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડવાની શરૂઆત થઈ હતી, પરંતુ ઉપર વરસાદ ન હોવાના કારણે આજવામાં પણ પાણીનું સ્તર મેન્ટેન થવા લાગ્યું છે અને વિશ્વામિત્રી હમણાં જે 28.5 અને 29ના વચ્ચે છે. આમ તો કાલાઘોડાને વિશ્વામિત્રી 30 ફૂટ ટચ થાય એટલે આપણે એવું સમજીએ છીએ કે વિશ્વામિત્રીમાં પૂર આવવાની શક્યતા છે, પૂર આવે છે. પરંતુ જે પ્રકારે સ્ટેડીલી 1-1.5 કલાકથી ચાલી રહ્યું છે, જોતાં એવું દેખાય છે કે વડોદરાના માથેથી ઘાટ ટળી ગઈ છે અને હાલના વાતાવરણમાં તાત્કાલિક ધોરણે વરસાદ કોઈ ઠેકાણે દેખાતો નથી હવામાન ખાતા અનુસાર પણ. તો તેના કારણે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડશે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ હું ચોક્કસ કહીશ કે વડોદરા શહેરમાં ઘણી બધી ઠેકાણે આમના પણ લાઇટો નથી. લાઇટો એટલા માટે નથી કે ત્યાં પાણી ભરાઈ ગયું છે, વોટર લોગિંગ થયું છે. તમામ નાળા અને તળાવો ભરાઈ ગયા હોવાના કારણે તે વિસ્તારોમાં પાણી છે. આપણા માધ્યમથી વિસ્તારના નાગરિકોને ખાસ વિનંતી કરું છું કે આ હજુ 1-2 કલાક આપણને થોડુંક સહન કરવું પડશે. પાણીનું લેવલ ઓછું થઈ ગયા પછી વીજ કંપની દ્વારા પાણીના એટલે ઓછા થઈ ગયા પછી વીજ રિસ્ટોરેશન થશે અને તેનાથી જે અનુકૂળતા થોડીક વધશે એવું મને દેખાઈ રહ્યું છે. તો હાલના તબક્કે કામ વગર આપણે બહાર ન નીકળીએ અને જીવન જરૂરિયાતની કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણા વિસ્તારના કોઈ પણ સ્થાનિક નેતાઓને અથવા મીડિયાના કર્મીઓને પણ જાણ કરશો, તે વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.